પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ભાઈ, આપણે લાસ્ટ ટાઈમ જે છે એ ઓર્ડર આપતા, એનો અમલ કરતા અને ઓર્ડર રદ કરવા અંગેના જે કઈ પણ પત્રો જે છે એ આપણે શરૂ કર્યા હતા. એની બેઝિક માહિતી જે છે, મીન્સ કે ઓર્ડર આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એનો અમલ કરતી વખતે પત્રમાં કઈ વખતે ધ્યાન રાખવું અને ઓર્ડર રદ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ વિશે આપણે જે છે કાલે થોડુંક જોઈ ગયા હતા. બરાબર? જે કઈ પણ બાબત હતી બધી થિયોરિકલ બાબત હતી આખી. બરાબર? હવે જે બધું આપણે જોવાનું છે એ પ્રેક્ટિકલમાં જોવાનું છે. એટલે કાલના સમજેલા મુદ્દા અહીંયા રિપીટ થશે. બરાબર? એટલે એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે કાલે જે કાંઈ પણ મેં ભણાવ્યું હતું એ મુદ્દાનું અહીંયા રિપીટેશન થશે, થોડુંક અમલ થશે. બરાબર? કોઈ પણ સાદી પેન હોય તો ચાલશે. કોઈ પણ સાદી પેન. હા હશે, લાવ. હા હશે, મારા આની ફોન છે. ચલો, રેડી? બરાબર? આપણો પહેલો પત્ર છે. આપણો પત્ર હે કયો છે? પહેલો પત્ર છે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર. જો આ કયો પત્ર છે? ઓર્ડર આપતો. આપણે મેં કીધું એમ, આપણે આગળ જોઈ ગયા એમ, આપણે આમાં ટોટલ 3 ટાઈપના પત્ર જોવાના છે: ઓર્ડર આપતા, એનો અમલ કરતા અને રદ કરતા. હવે હજી એકવાર આપણે સમજી લઈએ કાલે જે સમજાવ્યું હતું એમ. એક છેડે કોણ હોય? ગ્રાહક. અને બીજા છેડે કોણ હોય? વેપારી. બરાબર? હવે જે વેપારી હોય, બરાબર, એક કોણ? ગ્રાહક અને બીજો કોણ? વેપારી. બરાબર? હવે સમજો, ગ્રાહકને કોઈ વસ્તુ ખરીદવી છે તો એને શરૂઆતમાં આની પહેલાના ચેપ્ટરમાં પૂછપરછ કરતો પત્ર કોને લખ્યો હોય? વેપારીને લખ્યો હોય. બરાબર? હવે વેપારી એ પૂછપરછ કરતા પત્રનો ગ્રાહકને શું આપશે? જવાબ આપશે. બરાબર? આને એમ પૂછ્યું કે શું તમારી પાસે આ બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે? તો એ કીધું કે હા, અમારી પાસે આ બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. બરાબર? હવે ગ્રાહકને ખબર પડી ગઈ કે જે વસ્તુ મારે મંગાવી છે એની પાસે ઉપલબ્ધ છે. તો હવે એ શું આપશે? ઓર્ડર આપશે. સમજાય કે ન સમજાય? બરાબર? એટલે એ રીતે આપણે જોવાનું છે. જો આમાં મૈત્રી જનરલ સ્ટોર છે, અગેન મેં તમને કીધું એમ, તમારે આમ એડ્રેસ લખવું હોય આવી રીતે. બરાબર? તો આમે લખી શકો. એક લાઈન છોડીને તારીખ અહીંયા આવશે, ફોન નંબર, પછી અહીંયા જેને તમે લખ્યો છે પત્ર એનું એડ્રેસ અહીંયા આવશે. બરાબર? તો અહીંયા જે છે એ આવશે પત્ર લખનારનું. બરાબર? મીન્સ કે આપણે સમજીએ આ કોણ આવશે? અહીંયા ગ્રાહક. ને અહીંયા કોણ આવશે? વેપારી આવશે. સમજાય કે ના સમજાય? બરાબર? જો ફોન નંબર લખેલો છે, અહીંયા તમારે ઈમેલ એડ્રેસ લખવું હોય તો ઈમેલ એડ્રેસ લખી શકો, વેબસાઇટ લખવી હોય તો વેબસાઇટ લખી શકો. બરાબર? એની પછી કોને પત્ર લખ્યો છે? તિરુપતિ એન્ટરપ્રાઇઝ ને છે એ પત્ર લખેલો છે. જો ઉપર કોઈ પણ પ્રકારનું નામ કે આપણે નથી કીધું કે આપણે સ્પેસિફિક કોને પત્ર લખવાનો છે. એટલે આપણે આપણી રીતે એડ્રેસ બધું બનાવી શકીએ. તિરુપતિ એન્ટરપ્રાઇઝ છે અમદાવાદ, એને જે છે એ લખે છે પત્ર, અને એનો વિષય શું છે? વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સના ઓર્ડર અંગે. અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે શું આપવાનો છે? આપણે ઓર્ડર આપવાનો છે. તો આપણો સબ્જેક્ટ આપોઆપ શું બની જશે? વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સના ઓર્ડર અંગે. શ્રીમાન, આપના તારીખ 10 મે 2016 ના પત્ર બદલ આભાર. આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટે ભાવ અને શરતો અમને અનુકૂળ છે. આની પહેલા જ્યારે આપણે કાલે થિયરી ભણતા હતા ત્યારે ઓર્ડર આપતા પત્રમાં આપણે ચોખ્ખું કીધું હતું કે જ્યારે આપણે વેપારી તરફથી જવાબ મળે ને કે હા, અમારી પાસે આ બધી વસ્તુ અવેલેબલ છે, તો એ પત્ર ક્યારે આવ્યો હતો, કઈ તારીખે આવ્યો હતો, એ લખવો જરૂરી છે. તો અહીંયા લખવાનું
કે 10 મે 2016 ના રોજ તમારો જે તમે અમને જે પત્ર આપ્યો એ બદલ આપનો આભાર. ઈ પત્રમાં તમે જે વિવિધ પ્રકારની ચોકલેટ, એના ભાવ અને જે શરતો કીધી હતી અમને કેવી છે? અનુકૂળ છે. અનુકૂળ ઇન ધ સેન્સ કે અમે એને પરચેસ કરવા માટે સહમત છીએ, અમે એને પરચેસ કરી શકીએ છીએ. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. હવે ઓર્ડર આપવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે ઓર્ડર આપતા પત્રમાં તે આપણે નેમ કીધું તો હાલે ભાઈ આગળ બેઠી જલ્દી, આગળ ક્યાંય ખૂણામાં નથી બેસવું, આગળ બેઠી જાય, બેઠ જા ને ભાઈ થોડીક. ઓકે, આપણે શું કીધું તું કે જ્યારે પણ આપણે આવી રીતે કોષ્ટક વેપારીને ઓર્ડર આપવો હોય, જ્યારે પણ આપણે વેપારીને શું આપવો હોય, ઓર્ડર આપવો હોય, ત્યારે આપણે ધ્યાન રાખવું પડે કે જે કે આપણે વસ્તુ લખીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ ઇન ડિટેલમાં લખવાની અને બીજા કયા સ્વરૂપમાં લખવાની? કોષ્ટક સ્વરૂપમાં લખવાની હતી અને મુદ્દાસર અથવા તો એમ કહેવાની વિગતવાર આપણે બધી વસ્તુ લખવી પડે. બરાબર. હવે અહીંયા ક્રમ કીધો છે સૂચિ પત્રકનો ક્રમ. કાલે મેં સમજાવ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ ને, કે કોઈ પણ જ્યુસ પાર્લરમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કેફેમાં જાઓ, તો ત્યાં મેન્યુ હોય ને, બરાબર. એમાં બધી આઈટમ લખેલી હોય. બર્ગર તો બર્ગર આ ટાઈપના છે, કોફી તો આ ટાઈપની, કોલ્ડ ડ્રિંક્સ તો આટલી ટાઈપના મારી પાસે કોલ્ડ ડ્રિંક છે, પનીરનું તો પનીર આટલા ટાઈપના મારી પાસે શાક અવેલેબલ છે. બરાબર. એ લાઈન ટુ લાઈન લખેલા હોય. સમજાય કે ન સમજાય? જ્યારે આવું સૂચિપત્ર આપણને મળે વેપારી તરફથી, ત્યારે એમાં લખેલું હોય કે પેલા 5 નંબરની ચોકલેટ એ આલમંડ ગોલ્ડ, પેલા નંબરની ચોકલેટ તો જે ડેરી મિલ્ક, બીજા નંબરની તો કે 5 સ્ટાર. એવી રીતે આખું પત્રક લખેલું હોય ને બાજુમાં એના શું આપેલા હોય? નંબર આપેલા હોય. બરાબર. એટલે જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે સૂચિપત્રમાં આપણે જે વસ્તુ મંગાવી છે એનો નંબર શું હતો એ આપણે ધ્યાનમાં રાખવું પડે. તો એ બધા નંબર લખ્યા છે. આલમંડ ગોળ 100 ગ્રામ 12 એકમ, એકમ દીઠ કિંમત કેટલી? 200 રૂપિયા. દૂધ મલાઈ 75 ગ્રામ 15 રૂપિયા 15 એકમ અને એની 100 રૂપિયા કિંમત. એવી રીતે મિલ્ક બાર અને મિલ્ક સિલ્ક કરીને જેટલી પણ ચોકલેટ છે એની વિગતમાં આ લોકોએ માહિતી આપી છે. ઉપર દર્શાવેલ માલ સામાન મોડામાં મોડો 28 મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. આપણે જ્યારે ઓર્ડર આપતા પત્રમાં જ્યારે જોયું હતું ત્યારે એમાં લખેલું હતું કે તમને માલ કઈ તારીખે જોઈએ છીએ ને, અગેન તમને માલ કઈ તારીખે અને કયા સરનામે જોઈએ છીએ એ અચૂકપણે લખવું જોઈએ, ભૂલ્યા વગર લખવાનું. જો આમાં કહી દીધું એને માલ ક્યારે જોઈએ છે? 28 મે 2016. આ પત્ર એ ક્યારે લખે છે? 14 મે 2016. એટલે 14-24 એટલે 15 દિવસનો ટાઈમ આપ્યો. 15 દિવસની અંદર, કેટલા દિવસની? 15 દિવસની અંદર અમને આ માલ સામાન કયા સરનામે? તો ઉપર જે સરનામું લખ્યું છે એ સરનામે આપવા વિનંતી. જો અહીંયા એમ લઈ લખો કે ઉપરના સરનામે, અમારા સરનામે મોકલી આપવા વિનંતી. અમારું સરનામું એટલે તમે જે ઉપર લખ્યું ને એ જ સરનામું થાય. તમારે કંઈક બીજે મોકલાવવું હોય માલ સામાન તો અહીંયા તમારે જે છે બીજું એડ્રેસ લખવું પડે. બરાબર. પ્રારંભિક ચુકવણીના 3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે. અગેન આપણે જોયું હતું કે જ્યારે પત્રની સાથે ઓર્ડર આપતા પત્રની સાથે કોઈ પણ પ્રકારના નાણાં, ચેક કે ડ્રાફ્ટ જોડવામાં આવે તો એનું મેન્શનિંગ પત્રમાં કરવાનું. એ બાબત પત્રમાં લખવાની કે ભાઈ પ્રારંભિક એટલે ઓર્ડર આપતી વખતે જે 3000 ચૂકવવાના હતા એનો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે જોડેલો છે. આપે દર્શાવેલ શરત અનુસાર દિન 30 માં બાકી નીકળતી રકમ રોકવેથી ચૂકવી દઈશું. એટલે જ્યારે એને સૂચિપત્રક મોકલ્યું હશે ને ત્યારે એને કીધું હતું કે ઓર્ડર આપ કેટલા હજાર દેવાના? 3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો અને બાકીના જેટલા પૈસા નીકળે એ 30 દિવસમાં રોકડમાં અમને ચૂકવી દેવાના રહેશે. તો આણે એ કીધું કે 3000 ચૂકવી દીધા છે. બાકી તમે જેમ પત્રમાં લખ્યું હતું એમ કે ભાઈ 30 દિવસમાં બાકી નીકળતી રકમ અમે તમને રોકડેથી આપી દેશું. બરાબર. ઓર્ડર પ્રમાણે માલ સામાન સારા પેકિંગ અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસ XYZ માલિક. અને આમાં આપણે શું જોડ્યો તો? ડિમાન્ડ ડ્રાફ્ટ. એટલે બિડાણમાં શું આવશે? 1. બરાબર. ડિમાન્ડ ડ્રાફ્ટ મીન્સ કે બિડાણમાં અહીંયા 1 લખેલું છે, અહીંયા તમે લખી શકો કે ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર. અહીંયા 1 એટલે કેટલી વસ્તુ જોડેલી છે? 1 વસ્તુ જોડેલી છે. બરાબર. એ ઓબ્વિયસ વાત છે. પત્ર વાંચશે એટલે ખબર પડી જશે આ એક વસ્તુ શું છે
ડિમાન્ડ ડ્રાફ્ટ જ છે. અહીંયા એકની જગ્યાએ તમારે ચેક લખવું હોય તોય ચાલે, ડિમાન્ડ ડ્રાફ્ટ લખો તોય ચાલે. સમજાય કે ન સમજાય? બરોબર એમ. જો ભાઈ હજી કહું છું, તમારે 12મા ધોરણની પરીક્ષામાં 25 માર્કના પત્ર આવે છે, 20 માર્કના MCQ અને 10 માર્કના ક્વેશ્ચન આન્સર. ટોટલ કેટલા માર્ક થયા? 20 માર્ક્સના MCQ આવશે, 10 માર્કના 1 માર્ક, 25 માર્ક એટલે પત્ર. કેટલા માર્ક થયા? 100 માંથી 55 માર્કનું ખાલી આ છે. કેટલા માર્ક્સનું? 55 માર્ક્સનું. અને આ 55 માંથી જો આ 25 માંથી 25 લાવવા હોય તો તમારે પત્રની ભાષા શીખવી પડે. ને પત્રની ભાષા ક્યારે આવડે? કાલે કીધું તું, સતત ને સતત પત્ર વાંચવાથી. અથવા તો તમારી લેંગ્વેજ ચેન્જ કરી નાખો, આપોઆપ તમને જે છે એમાં ફેર દેખાય. ચલો વાંચી જાવ હાલો એકવાર. ચલો બીજો પત્ર આપણે એને શું કીધો કે ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલ સામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો પત્ર લખો. આપણે અહીંયા બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એક વસ્તુ શું જોવાની છે આપણે? લખનાર. અને બીજી વસ્તુ કઈ છે? પત્ર લખનાર કોણ છે? આ લેટરમાં પત્ર લખે છે કોણ? ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર. કોને લખે છે? શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને. જો આવી રીતે વતી શબ્દ લખ્યો હોય ને તો એનો મતલબ તમે અત્યારે ઈ છો. તમે આ ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી તમે પત્ર લખો છો, એની માટે તમે લેટર લખો છો. બરાબર? આટલું સમજાઈ ગયું? પેલા કોને લખવાનો છે ને કોને મેળવવાનો છે, આ બે વસ્તુ આપણે ખબર પડી ગઈ. હવે બીજું શું કીધું? શું શું મંગાવવાનું છે? તો આપણે લખ્યું શું છે? ગોળ, ખાંડ અને વિવિધ પ્રકારના કઠોળ. કોને લેટર લખવાનો છે? અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદ. ખબર પડી ગઈ એટલી? બરાબર. જો વિવિધ પ્રકારના કઠોળ કીધા એટલે તમે તમારી રીતે કઠોળ પસંદ કરી શકો, પણ આ બે વસ્તુ તો લેવાની છે. કઈ કઈ? ગોળ અને ખાંડ. બરાબર. ઉમિયા કિરાણા ભંડાર માર્કેટ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ અહીંયા લખ્યું છે, પણ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવું હોય તોય ચાલે. અહીંયા લખવાની જગ્યાએ હવે અહીંયા લખવાનું સ્ટાર્ટ કરવાનું. ઈમેલ એડ્રેસ હંમેશા ક્યાં લખવાનું? સામેની સાઈડ લખવાનું. બરાબર. તારીખ બરોબર છે, સામે જેને મોકલીએ છીએ લેટર એનું એડ્રેસ, વિષય શું છે? કરિયાણાની ખરીદી કરવા બાબત. કરિયાણાની વિવિધ બાબત ખરીદી કરવા. ઓલા લેટર જેવો જ છે, સિમિલર જ છે. આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય. નીચે મુજબનો માલ સામાન ઓર્ડર આપીએ છીએ અને તે ઝડપથી મળી શકે એવી સગવડ કરવા વિનંતી. સમજાણું હવે? બરોબર. આમાં જે છે એ આ ઉમિયા ટ્રેડર્સ છે, સોરી ઉમિયા કરિયાણા ભંડાર. બરાબર. એ તહેવાર આવે છે એટલે શું કરે છે? ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે ખાંડ છે, ગોળ છે, વિવિધ પ્રકારનું કઠોળનું શું આપે છે? ઓર્ડર આપે છે. અહીંયા જો કોષ્ટક સ્વરૂપે લખ્યું છે. બરાબર. પણ આ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. આમાં શું લખ્યું છે? પેલું માલ સામાનનો પ્રકાર, બીજી માલ સામાનની વિશેષતા અને ત્રીજું શું લખ્યું છે? જથ્થો. આપણે પેલી વસ્તુ કઈ મંગાવવાની હતી? ગોળ. તો પેલું ગોળ લખ્યું. ગોળ કયો આવે? દેશી. ગોળ બે ટાઈપના આવે, એક દેશી ને કોલ્હાપુરી. બરોબર. સમજાય કે ન સમજાય? એ બે ટાઈપના ગોળ આવે, પણ તમારે દેશી ગોળ લખવાનું થાય, અથવા તો પ્રકાર જે છે એ દેખાડવો જરૂરી છે ગોળમાં. કારણ કે તમારે કોલ્હાપુરી ગોળ જોતો હોય તો એ તમને દેશી ગોળ મોકલી દે. કયો ગોળ ઢીલો હોય? કયો ગોળ ઢીલો હોય? દેશી ગોળ જે છે બરાબર એ કેવો હોય? ઢીલો હોય. બરાબર. કોલ્હાપુરી નું આખું ઓલું આવે, ખ્યાલ હોય તો યેલો કલર નું આખું આવે. બરાબર. જો મારી ભૂલ થતી હોય તો કેજો. યેલો કલર નું આખું ઓલું આવે જેને બેલી કે એમ કે, ભેલી. ગોળની ભેલી આપો અથવા તો એમ કે આપણે કરિયાણામાં જઈએ ને તો એટલું મોટું ગોળ નું આવે. બરાબર. એટલે અહીંયા સ્પેસિફિક લીધું. કયો હતું ગોળ જોતો? દેશી ગોળ. હવે દેશી ગોળ જે છે, હવે આ ટ્રેડર્સ વાળો છે એ 10 કિલોના પેકેટે વેચે છે.
50 કિલોના વેચે છે, 25 કિલોના વેચે ને 1 કિલોના વેચે. તમારે તો ઓલી જે ભેલી હોય એ કેટલા કિલોની હોય? 1 કિલો કે 500 ગ્રામની આવે. બરાબર, તો આને ચોખ્ખું કીધું. દેશી ગોળ કેટલા કિલોના પેકિંગમાં? 1 કિલોના પેકિંગમાં. જથ્થો કેટલા નંગ જોઈએ એમાં? એટલે ટોટલ કેટલા કિલો થશે? 1 કિલોના સોરી 1 કિલોની એક ગોળની ભેલી છે, તો આપણે કેટલા મંગાવવાના છે અભી? 40. તો કેટલા કિલો થશે ટોટલ? 40 કિલો. બરાબર. બીજો ગોળ કયો કીધો છે? હીરાકણી ગોળ. બરાબર, સેમ કેમાં જોઈએ? 1 કિલો પેકેજમાં. ઈ કેટલા કિલો જોઈએ? 50 કિલો. એટલે ટોટલ કેટલા નંગ મંગાવ્યા એને? 50 નંગ. ખાંડ ને પ્રકાર આવ્યો. ખાંડ નાની હોય, સાવ ઝીણી આવે, મધ્યમ આવે, ગાંગડા સ્વરૂપે આવે. બરાબર, જેને આપણે સાકર કહીએ આમ ટૂંકમાં એમ. તો આમાં ખાંડ કીધી છે, ખાંડ મધ્યમ. 1 કિલોના જ પેકેટમાં કેટલા કિલો? 50 કિલો. નાની ખાંડ 30 કિલો. દેશી અડદ છે, સોરી. હવે શું આવે છે? અડદની દાળ. અડદની દાળ ખાધી ને? હા, અડદની દાળ છાશમાં બને. છાશમાં બને, ખાધી રે અડદની દાળ? હા, સરસ. અડદની દાળ, દેશી અડદની દાળ કેટલી? 1 કિલો. 25 કિલો ટોટલ મૂકવાની. અડદની દાળ, અડદ ને અડદની દાળ. હવે અડદની દાળમાં બે પ્રકાર હોય. અડદની દાળ ફોતરા વાળી હોય ને ફોતરા વગરની હોય. અડદની દાળના કેટલા પ્રકાર હોય? એક ફોતરા વાળી દાળ આવે ને એક ફોતરા વગરની દાળ આવે. તમારા ઘરે ભાત બનતા હોય ને તો ઘણીવાર ઈ અડદની ફોતરા વાળી દાળ નાખતા હોય એને ખીચડી આપણે કહીએ. બરાબર, અડદની દાળની ખીચડી. સમજાય કે ન સમજાય? અને જ્યારે આપણે ઢોસા બનાવીએ ત્યારે જે દાળ પલાળવામાં આવે એ ફોતરા વગર. સમજાય કે ન સમજાય? થોડુંક ઘરમાં ધ્યાન દેવાનું તો ખબર પડે આ બધી. બરાબર, એટલે આ અડદની દાળ કેવી છે? દેશી અડદની દાળ. મીન્સ કે ફોતરા અડદ આખી આવે ઈ. અને આ અડદની દાળ કેના ફાડામાં? નાના નાના ફાડામાં. મગ કીધા, પણ મગ કયા? દેશી અને નાના. એ 30 કિલો. સમજાય કે ન સમજાય? જો અહીંયા અમુક અમુક વસ્તુ જે છે એ અડદની દાળ લખી છે, તમારે અહીંયા તુવેરની દાળ લખવી હોય, મગની દાળ લખવી હોય. બરાબર, તમારે ચોળા લખવા હોય, મઠ લખવા હોય. બરાબર, પછી ઓલા હું હેના બને છોલે. બરાબર, હા, છોલે લખવા હોય તો ઈ તમારે કઠોળ એવું નથી કે અહીંયા કીધું ઈ તમે લખી શકો પેપરમાં. પણ બે વસ્તુ આપણે કીધી હું મંગાવવાની હતી, ગોળ અને ખાંડ. ઈ તો લખવાની કમ્પલસરી. એની પછી તમને વિવિધ કઠોળ કીધા તો એ કઠોળ તમે તમારી રીતે પસંદ કરી શકો, એની નાની. બરાબર, એ તમારે ખાલી જોવું પડે. જો 1 મહિના પહેલા આપે મોકલાવેલા ભાવ અને વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડર અમલ કરવા વિનંતી. જો હવે સાંભળો, મહિને મહિને આ બધાના ભાવમાં ચેન્જ થયો. ગોળનો ભાવે બદલાય, ખાંડનો ભાવે બદલાય, મગની દાળનો, અડદની દાળનો, તુવેર દાળનો, ચણા દાળનો, બધાનો ભાવ શું થઈ જાય? 1-2 રૂપિયા અપડાઉન થાય. યાદ રાખે. એટલે આણે સ્પેસિફિક કીધું કે 1 મહિના પહેલા તમે જે ભાવ અને વળતર કીધું તું એ મુજબ ઓર્ડર આપ્યો છે. મીન્સ કે અત્યારે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો કદાચ ભાવ વધી ગયો હોય, બરાબર, એને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપ્યો નથી. તમે આની પહેલા એમ કીધું હતું કે ભાઈ ગોળ સોરી ખાંડ છે, બરાબર, નાની ખાંડ, બરાબર, એ કિલોના 30 રૂપિયા છે ને અત્યારે કિલોના 35 રૂપિયા હોય ચૂકવશે. કારણ કે જ્યારે આણે બધું સૂચિપત્ર મોકલાવ્યું ત્યારે એને ખાંડના ભાવ કેટલા લખ્યા હતા? 30 રૂપિયા. એટલે આ હાલું ત્યાં જણાવી દીધું. અને ઓર્ડર અમલ કરવા વિનંતી. અમે માલ સામાન કેટલા દિવસમાં? 3 દિવસમાં. કયા ટ્રાન્સપોર્ટ દ્વારા? ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા. જો તમારે સ્પેસિફિક ટ્રાન્સપોર્ટ દ્વારા માલ જોતો હોય તો એ તમે લખીશું. 3 દિવસમાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ. માલ સામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચુકવણીની ખાતરી આપીએ છીએ. બરાબર, આમાં એડવાન્સ પેમેન્ટ કઈ દેવાનું હતું
નહીં, બધું પેમેન્ટ ક્યારે? મહિના પછી. સહકારની અપેક્ષા, આપનો વિશ્વાસુ માલિક. આમાં કઈ બિડાણ નહીં આવશે કારણ કે આપણે કોઈ વસ્તુ જોડી નથી. ચાલો હવે ઓર્ડરનો નમૂના પત્ર. જો હવે નમૂના પત્ર આપણે આપ્યો છે, મીન્સ કે જો તમારે કોઈ પણ ઓર્ડર આપવો હોય તો એ ઓર્ડર આપવાનો પત્ર કેવો હોય સિદ્ધોબેટભાઈ? કેવો પત્ર હોય? તો જો આવી રીતે, બરાબર, નામ અહીંયા લખવાનું, ટેલિફોન નંબર, ઈમેલ એડ્રેસ, અહીંયા શું હોવી જોઈએ? તારીખ આવશે, બરાબર. બીજું એ શું લખેલું છે? ભાઈ સુગ્ન ગ્રાહક મિત્ર, ઓર્ડર અહીં આપવા દર્શાવી લીધું તો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી. હવે આમાં થાય કેવું કે ભાઈ ઘણા બધા વેપારીઓ છે ને, ઈ આવો લેટર સાથે મોકલે, આવો બ્લેન્ક લેટર, કેમ આપણે ફોર્મ ભરતા હોઈએ ઈ ટાઈપનો લેટર મોકલે, બરાબર, જેમાં વેપારી પોતાની વિગત લખી અને ઓર્ડર આપી શકે, બરાબર. ઓર્ડર આપવા અહીં દર્શાવેલ ચોકસાઈપૂર્વક વિગતો ભરવા વિનંતી. આ વિગતો અહીંયા બધી ભરવાની. ગ્રાહકની પેઢીનું નામ, તો જે તમારી પેઢીનું નામ હોય પેઢીનું નામ લખવાનું, સરનામું લખવાનું, બરાબર. ઓર્ડર આપવાના વિભાગીય અધિકારીઓનું નામ. જો ભાઈ ખરીદ વિભાગમાં દેવાનો છે, ઉત્પાદન વિભાગમાં દેવાનો છે, બરાબર, કયા વિભાગમાં આપવાનો ઓર્ડર, તો એ વિભાગનું નામ લખવાનું, એના અધિકારીનું નામ લખવાનું, અધિકારીનો હોદ્દો અને એના વિભાગનું નામ, માલ સામાનની વિગત, કેટલી વિગત, કેટલી માલ સામાન, કેટલો જોતો છે, એનો નામ, માલ સામાન પ્રકાર, વિશેષતા, જથ્થો અને એકમ દીઠ કિંમત, નાણાંની ચુકવણીનું માધ્યમ રોકડ કે ઓનલાઈન, માલ સામાનનું માધ્યમ કેવું જોતું છે, જો તમે કહેતા હો તો અહીંયા લખવાનું કે ગોલ્ડ ટ્રાન્સપોર્ટ કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ દ્વારા, પેકિંગની રીત કેવી, તો સામાન્ય અથવા તો 1 કિલોના, 2 કિલોના, 5 કિલોના પેકેટમાં, માલ સામાનો મોકલવાનો સમયગાળો તો 1 માસમાં મોકલો, 15 દીમાં મોકલો, 3 દિવસમાં મોકલો, તારીખ સહી કરવાની, અહીંયા હું લખવાની તારીખ. આ પૂછાય નહીં, આ પૂછાય નહીં. આ તો જસ્ટ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે આવી રીતે તે પૂછાય નહીં પણ આવી રીતે લખી શકાય એમ, સામેવાળો આપણે આવી રીતે મોકલી શકે બ્લેન્ક બોલ, એમાં આપણે જવાબ આપવાનો થાય. આ જેટલા આપણે લેટર જોઈ ગયા એ બધા લેટર કેવા હતા? ઓર્ડર આપતા. હવે આપણે શું કરવાની છે? ઓર્ડરની સ્વીકૃતિ કરતા અથવા ઓર્ડરનો અમલ કરતા. ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો ઓર્ડરપત્ર અનુસંધાનમાં પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ તેને અમલ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર લખો. આપણે કોને લખવાનો છે? પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ. શું લેવા લખવાનો છે? એ લોકોએ આપણે ઓર્ડર આપી દીધો છે હેનો, ચિનાઈ માટીના વાસણોનો. તમે જે ઓર્ડર આપ્યો એ ઓર્ડર હવે પેકિંગ થઈને અમે રવાના કરીએ છીએ કે પેક થવા મળ્યો છે, બરાબર, તમને મળી જશે. એની માટે જે છે એ આપણે લેટર લખવો પડે. અહીંયા જે છે તમારી પેઢીનું નામ, ફોન નંબર, તારીખ. આપણે કોને લેટર લખીએ છીએ ઉપર? આપણે નામ કોને? પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ. વિષય ઘર વપરાશની ચિનાઈ માટીના વાસણોનો ઓર્ડરના અમલ બાબત. 10મી મે 2016 ના રોજ ઓર્ડર આપતો પત્રની સાથે બીડેલ ઓર્ડર પત્ર મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતી ચિનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર. તમે જોઈ લો, આની પહેલા જે આપણે થિયરી ભણતા હતા ને એમાં ડિટેલમાં લખેલું છે પહેલી જ લાઈન કે સૌપ્રથમ તો ગ્રાહકે તમારી વસ્તુમાં રસ દેખાવ્યો એ માટે એનો શું માનવાનો? આભાર માનવાનો કે ભાઈ થેન્ક યુ, તમે અમારી આ વસ્તુમાં શું માન્યું કે ભાઈ અમારી વસ્તુ તમે પસંદ કરી, અમારી વસ્તુ તમે ખરીદી. તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનો માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ, જો અહીંયા લખવાનું કેના દ્વારા મોકલો છે? તો પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. માલ સામાન હેમાં પેક કર્યો છે? કાર્ડબોર્ડમાં પેક કર્યો છે. બિલના નાણાં કેટલા દિવસમાં દેવાના છે? 30 દિવસમાં. કઈ બેંકમાં? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નાના બજાર બ્રાન્ચ મોરબી મારફતે કરવાના રહેશે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ પણ આપણે બીડેલી છે. આનું બિલ બન્યું હોય ને તો બિલની નકલે દેવાની અને ટ્રાન્સપોર્ટની રસીદે દેવાની. ઉચ્ચ ગુણવત્તાનો માલ, ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતોને કારણે અમે ભવિષ્યમાં મોટા ઓર્ડર માટે આતુર છીએ. તો મોટા ઓર્ડર તમે અમને આપો એવી અમને અપેક્ષા છે. આપનો વિશ્વાસુ ભાગીદાર લખવું હોય તો ભાગીદાર, માલિક લખવું હોય તો માલિકે લખી શકો, બરોબર. બિડાણમાં બે વસ્તુ આપણે કીધી, કઈ? બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ. સમજાય કે ના સમજાય? બરોબર, જોઈ જવાલો એકવાર. આમાં બે વસ્તુ છે,
આમાં સ્વીકૃતિ અને અમલ કરતા પત્રોમાં તમારે 3 વસ્તુ ફરજિયાત લખવાની. પહેલું કે કયા ટ્રાન્સપોર્ટમાં માલ મોકલ્યો છે, પહેલા તો ટ્રાન્સપોર્ટેશન એજન્સીનું નામ. બીજું માલ સામાન હેમાં પેક કર્યો છે તો કાર્ડબોર્ડમાં. અને ત્રીજું બિલની ચુકવણી કેટલા દિવસમાં કરવાની છે? 30 દિવસમાં. અને એનું બિલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બધું બિલેડ છે. સમજાય કે ન સમજાય? બરાબર, એકવાર જોઈ જાવ તો ક્વેશ્ચન હતો. રેડી? બરાબર. અગેન કે ભાઈ જ્યારે પણ તમે આવા સ્વીકૃતિ કે અમલ કરતા પત્રો લખતા હો, બરાબર, ત્યારે તમારે પહેલી વસ્તુ શું લખવાની આવશે? ટ્રાન્સપોર્ટ એજન્સીનું નામ, બરાબર, માલ સામાન શેમાં તમે પેક કર્યો છે, બરાબર, નાણાંની ચુકવણી કઈ રીતે કરવાની છે અને ચુકવણી માટે એની બિલ અને ટ્રાન્સપોર્ટેશનની રસીદ. આ બધી વસ્તુ તમે ડિટેલ છે એ લખવું જરૂરી છે. બરાબર. ચાલો હવે બીજો છે ઓર્ડરના અનુસંધાનમાં આ તે અમલ કરતો પત્ર છે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદનો. બરાબર. કોને લખવાનો છે આપણે? અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડર અનુસંધાનમાં પત્ર લખો. બરાબર. આપણને ઓર્ડર મળ્યો છે. આપણને શું થયું છે? ઓર્ડર મળ્યો છે. સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને એને શું મળ્યો છે? ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર લખો. બરાબર. એટલે અહીંયા કોનું નામ આવશે? સત્યમ ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. ફોન નંબર, મેનેજર શ્રી, બરાબર, એ બધું તમારે લખવાનું છે. આપણે જેમાં શરૂ થાય આપણે બધી વસ્તુ જે જોવાની છે ઈ જ તે કે ભાઈ આમાં 15મી મે 2016 ના પત્ર દ્વારા આપની હોટલના સમારકામ માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના 1000 બોક્સનો ઓર્ડર આપવા બદલ આપનો આભાર. બરાબર. પહેલા તો આભાર માની લીધો. બરાબર. હવે 3 વસ્તુ જોવાની. અહીંયા માલ સામાન કોના દ્વારા મોકલ્યો છે? વિજય રોડ લાઇન્સ દ્વારા. કેટલા દિવસમાં મળી જશે? અહીંયા 3 દિવસમાં મળી જશે. બરાબર. પેકેજિંગ હેમાં કર્યું છે? કાર્ડબોર્ડમાં પેકેજિંગ કર્યું છે. નાણાંની ચુકવણી કઈ રીતે છે? માલ સામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક પારડી 4 રસ્તા અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. અને આ પત્ર સાથે હું બીડેલું હશે? બિલની નકલ અને ટ્રાન્સપોર્ટેશન રસીદ. બરાબર. એકવાર જોઈ જાઓ. આમાં કઈ ખાસ છે નહીં. જોઈ ગયા એમ સુધારો અક્ષર સુધાર નાખ. બાકી રેડી છે. વાતચીત વચ્ચે વચ્ચે લેક્ચરમાં હવે ન કરું. હો, હાલો નેક્સ્ટ જોઈએ હવે આપણે. સમજાય? બરાબર. નેક્સ્ટ શું છે? ઓર્ડર રદ કરતો. સમજાય કે ના સમજાય? હવે ઓર્ડર આપણે શું કરવાનો છે? ઓર્ડર રદ કરવાનો છે. જો સાંભળો, માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ માલ સામાનનો ઓર્ડર આપી દીધો. એના કેટલા દિવસ થઈ ગયા છે? 30 દિવસ થઈ ગયા. કેટલા પત્રક લખ્યા? 2. સ્મૃતિ પત્ર એટલે કેવા પત્ર? કે યાદી અપાવતા પત્ર. આપણે આની પહેલા માં જોયું હતું કે તમારે એક સ્મૃતિ પત્ર લખવો પડે, યાદ અપાવતા કે ભાઈ 30 દિવસ ઉપર થઈ ગયું, માલ મોકલો. પણ આ તો 30 દિવસ અપ થઈ ગયું, પ્લસ કેટલા સ્મૃતિ પત્રકો લખ્યા? 2 સ્મૃતિ પત્રકો લખ્યા. તોય માલ સામાન મેળવ્યા નથી, માલ સામાન આવ્યો નથી. આથી ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર લખવાનો છે. બરાબર. તારીખ ને બધું સેમ રહેશે. અહીંયા વિષય તમે લખી શકો ઓર્ડર રદ કરવા માટે. બરાબર. હવે અહીંયા શ્રીમાન કરીને શરૂ કરવાનું. હવે સાંભળજો. 5મી મે 2016 ના રોજ અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ક્યારે આપ્યો આને ભાઈ? કઈ તારીખે ઓર્ડર આપ્યો? 5મી મે 2016. અહીંયા કેટલી થઈ? 25મી મે 2016. બરાબર. આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડી તારીખ 10મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે. કેટલા તારીખ સુધીમાં? 10 તારીખ. ઓર્ડર ક્યારે આપ્યો? 5મી મે. મીન્સ કે 5 દિવસમાં માલ સામાન અમને મળી જવો જોઈએ એવું અમે ચોખ્ખું કીધું હતું. બરાબર. જો અહીંયા તે ઓર્ડર રદ કરે છે, મીન્સ કે સામેવાળો ગુસ્સો થાય ને કે ભાઈ અમને માલ મળ્યો નથી, ગુસ્સે થાય ને સામેવાળો, તો એ લેંગ્વેજ જોજો. ઓર્ડર મુજબ માલ સામાન અમે જણાવ્યા પ્રમાણે નિયત સમયગાળામાં મોકલેલ નથી, જેથી અમે તેની ગંભીર નોંધ લીધી હતી.
માલ આવ્યો નહીં એટલે અમને ગંભીર નોંધ લીધી. હવે નોંધ લીધા પછી શું કર્યું? 15મી મે 2016 અને 20મી મે 2016 એમ બે સ્મૃતિ પત્રકો પણ અમે તમને આપ્યા. ઉપર કીધું ને બે સ્મૃતિ પત્રકો, તો તારીખ લખવાની કે કઈ કઈ તારીખે તમે સ્મૃતિ પત્રક લખ્યા હતા. તો 15મી મે 2016, 20મી મે 2016 બે સ્મૃતિ પત્રક લખ્યા હતા. બરાબર. એમ છતાં પણ તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી કે માલ સામાન મોકલાવેલ નથી. તમે નથી અમારા લેટરનો જવાબ આપ્યો, બે સ્મૃતિ પત્રકો મોકલ્યા એનો તમે જવાબ નથી આપ્યો, માલ સામાન અમે આપ્યો નથી. બરાબર. આ સંજોગમાં અમે ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. સમજાય કે ન સમજાય? જો લેંગ્વેજ જો આ સમયમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. આ વર્ડ્સ તમારે ખાલી ધ્યાન રાખવા પડશે, કારણ કે મેં અગેન કીધું તમે તમારી રિજનલ લેંગ્વેજમાં, લોકલ લેંગ્વેજમાં પત્ર ન લખ્યું. તો પછી ચોખ્ખું કહી દીધું. હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો પણ અમે સ્વીકારીશું નહીં, તે જાણશો. સમજાય કે ન સમજાય? જો હવે માલ આવ્યો તોય અમે માલ એક્સેપ્ટ કરવાના છીએ નહીં. અમે આ પત્ર દ્વારા 5મી મે 2016 ના પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ, તેની ખાસ નોંધ લેવી. અને છેલ્લે લાસ્ટ લાઈન એમ કીધી કે 5મી તારીખે જે ઓર્ડર આપ્યો તો એ ઓર્ડર બધો અમે શું કરીએ છીએ? હવે કેન્સલ કરીએ છીએ. જો અહીંયા 5મી કોઈ ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હોય, બરાબર, કે કોઈ ચેક આપ્યો તો કોઈ પૈસા આપ્યો તો અહીંયા લખવાનું થાય કે અમે તમને જે પૈસા દીધા છે એ અમારા બેંક એકાઉન્ટમાં આ ખાતા નંબરમાં કે આ શાખામાં જમા કરી દેવા વિનંતી. પણ હવે ઓર્ડર સ્વીકારાશે નહીં. બરાબર. એકવાર વાંચી જજો, ધીમો સ્ટેમ્પી પૂછાય કે જો ઓર્ડર આપતા તમારી એક્ઝામ માટે બે પત્ર ટાઈમ, એક ઓર્ડર આપતા અને ઓર્ડર રદ કરતા. બરાબર. બહુ ચાન્સીસ ઓછા કે એનો અમલ કરતા પત્રો જે છે તમને પૂછ. બરાબર. બાકી આ બે પત્ર 5 માર્ક માટે મોસ્ટ એકવાર વાંચી જાવ. ચાલો. સ્કૂલમાં 12મું ધોરણ વહેલા શરૂ કરી દેશે એવું કઈ કીધું નહીં? મજી નથી થઈ? આઈ થિંક હવે તમને કેશ ડિસેમ્બર જાન્યુઆરી આજુબાજુ કેશ તમારો કોર્સ લગભગ ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં કમ્પ્લીટ કરી નાખશે. અને પછી તમારો જે છે માર્ચમાં એક્ઝામ છે તો એની પહેલા કોર્સ એટલે વહેલા ઘણા શું કરે, વહેલા લઈ લે. બરાબર. અને જલ્દી શું કરી નાખે? 12મું ધોરણ સ્ટાર્ટ કરી નાખે. બરાબર. આપણે થઈ જાય 12મું, આપણે વાર લાગશે. એપ્રિલ હા, ઉત્તરાયણ પછી. ઘણા બધા એવું કરે સ્કૂલ વાળા કે અમુક ચેપ્ટર્સ ની બધું ને વહેલા ક્લિયર કરી નાખે, કારણ કે ઉપરથી પ્રેશર હોય કે જલ્દી ફટાફટ તમે 12માનું કોર્સ પતાવો. કારણ કે એવું એમ હોય કે કોર્સ પતાવે તો પછી છેલ્લે ટાઈમ વધે. આ જે સમયગાળો છે ને અત્યારનો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીનો, હવે જો બોર્ડ હમણાંથી એવું કરે છે કે ફેબ્રુઆરીમાં એક્ઝામ નાખે છે. પેલા માર્ચમાં એક્ઝામ આવતી હતી, હવે સીબીએસઈ ની જેમ આપણી એક્ઝામ ક્યારે આવે છે? ફેબ્રુઆરીમાં આવી જાય છે. બરાબર. એટલે જ કહું ધીરે ધીરે એ સમયગાળો ઘટતો જાય. પેલા લાસ્ટ જે બોર્ડ એક્ઝામ હતી એ ફેબ્રુઆરીના એન્ડમાં હતી. થોડીક ડેટ જે છે એક બે દિવસ આગળ વધતી જશે. હા, એમ તો કહું છું. એટલે મહેરબાની કરીને એ લોકો એમ કરશે, મહેરબાની કરીને તો નહીં કરે પણ કરશે જ. બરાબર. વહેલા તમારું શરૂ કરી દે, કારણ કે એ લોકોને એક્ઝામ આ તે તમારી તૈયારી પછી ઓલા પેપર સોલ્વ કરાવે એ બધું વધી જાય. વાંધો નહીં. આપણે 3 ચેપ્ટર જે છે આઈ થિંક કેટલા 3 કે 4 ચેપ્ટર છે બાકી. આની પછીનો એક પત્ર વાળો ને એની પછી છે. ટોટલ કેટલા બાકી છે બેટા? 3 રહ્યા ને? 3 ચેપ્ટર છે આપણે 12માં. 3 ચેપ્ટર મારે બાકી છે. 3 ની 2 12માં કેટલા ચેપ્ટર? 2 ચેપ્ટર બાકી છે ને અહીંયા તમારે 3 ચેપ્ટર બાકી છે. જો બધું પોસિબલ, બધું સુટેડ રહે તો આઈ હોપ ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરી મિડમાં તમારો કોર્સ કમ્પ્લીટ. ડિસેમ્બર એન્ડ ઓર જાન્યુઆરી મિડ, કારણ કે આપણો સેટરડે એક લેક્ચર આવે. હાલો, આ પત્રમાં કોઈને કઈ વાંધો? બરાબર. ધીમો સ્ટેમ્પિયો આવો પૂછાશે એક્ઝામ, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ કયો છે?
માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડર રદ કરતો પત્ર. જો મેં તમને કીધું હતું, મેં જોયા જાણ્યા વગર ઓર્ડર આપી દીધો હોય ને પછી મને પાછળથી ખબર પડે કે ભાઈ મારી પાસે તો જથ્થો ઉપલબ્ધ છે, આ જેટલો માલનો ઓર્ડર આપ્યો એ ખોટો અપાઈ ગયો. સમજાય કે ના સમજાય? તો ઈ બાબતે ઓર્ડર રદ કરતો પત્ર લખવાનો છે. બરાબર, સેમ આવી બધી બાબતો રહેશે ઓર્ડર રદ કરવાનું. હવે જો આણે પેલા ટેલિફોનમાં વાતચીત કરી લીધેલી છે કે ભાઈ ઓર્ડર આવી રીતે ભૂલથી અમારથી થઈ ગયો તો ઓર્ડર શું કરો? કેન્સલ કરો. જો એટલે અહીંયા લખેલું છે કે ટેલિફોન પરથી થયેલ વાતચીત મુજબ અમારા 15મી મે 2016 પત્ર દ્વારા આપેલ 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડર રદ કરવા માંગીએ છીએ. જો અહીંયા ટેલિફોન ન લખવું હોય તોય ચાલે, તમે સિમ્પલી શરૂ કરી શકો. બરાબર, કે અમારા દ્વારા તારીખ 15મી મે 2016 પત્ર દ્વારા તમને 500 યુનિક રેડીમેડ શર્ટનો જે ઓર્ડર આપવાનો હતો, કે જે ઓર્ડર આપ્યો હતો એ હવે અમારે શું કરવો છે ભાઈ? કેન્સલ કરવો છે, રદ કરવો છે. અમારા ગોડાઉનના મેનેજર શ્રીની શરત ચૂકતી. શરત ચૂક એટલે શું છે? ભૂલ. પણ અહીંયા ભૂલ લખાય નહીં, શરત ચૂક જ લખાય. ગોડાઉનનો જે મેનેજર હતો એને ભૂલથી 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપી દીધો હતો. હકીકતમાં ઉપર્યુક્ત માલ સામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે. હાલ ઓર્ડર આપેલ માલ સામાનની જરૂર છે નહીં. ભાઈ અમારો જે ગોડાઉન મેનેજર છે એને ભૂલથી 500 શર્ટનો ઓર્ડર આપી દીધો. જ્યારે ચેક કર્યું ત્યારે ઇનફ ક્વોન્ટિટીમાં અમારી પાસે ઈ શર્ટ અવેલેબલ છે. એટલે અત્યારે જે કે આપણે ઓર્ડર આપ્યો છે એ અમારે ઓર્ડર કે માલ સામાનની જરૂર છે નહીં. અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલ અસુવિધા બદલ અમે દિલગીરી છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલ સામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલ સામાનની ખરીદી આપની પાસેથી જ કરીશું. ઓબ્વિયસ વાત છે, તમે ઓર્ડર આપ્યો તો ઓલા બીજા પેકેજિંગ કરી નાખ્યું હોય, ટ્રાન્સપોર્ટેશન વાળાને કઈ રાખ્યું હોય, બરાબર, તો એને તો નુકસાન જાય ને. બરાબર, અને ધંધાની છાપ કેવી પડે? ખરાબ પડે. એટલે જો અહીંયા ચોખ્ખું કીધું કે અમે જે ઓર્ડર રદ કર્યો એના કારણે તમને જે અસુવિધા થઈ એ બદલ અમે દિલગીર છીએ અથવા તો અમે દુખી છીએ. બરાબર, એમ લખી શકાય. અમે ખાતરી આપીએ છીએ કે જો હવે ઉપરનો જેટલો માલ સામાન અમારી પાસે પડ્યો છે જેવો ખાલી થશે એવો ઓર્ડર તમને જ આપીશું. બરાબર, એમ. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે. અમારી વિનંતી ગ્રાહ્ય રાખીને, અમારી વિનંતી ગ્રાહ્ય મીન્સ કે માન્ય રાખીને તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. મીન્સ કે હવે તમે સામો મને પત્ર લખો કે હા ભાઈ તમારો ઓર્ડર અમે શું કર્યો છે? કેન્સલ કર્યો છે, એવો અમને વળતો પત્ર લખજો. બરાબર, જો અહીંયા ગ્રાહ્યની જગ્યાએ માન્ય લખવું હોય તોય ચાલે. બરાબર, અમુક અમુક વર્ડ્સ આવે 12મા ધોરણમાં ઘણા બધા ને, તો એને હું સિનોનિયમ કીધું. સિનોનિયમ એટલે સમાનાર્થી. એની બેઠા શબ્દ ન લખવો હોય તો હું જે શબ્દ કહું એ લખી શકો. પત્રમાં કોઈ પણ માર્ક કપાય નહીં. બરાબર, કારણ કે ગ્રાહ્ય યાદ રાખવું થોડુંક ટફ પડે. તો આપણે શું લખવાનું? અમારી વિનંતીને માન્ય રાખી છે તે જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. બરાબર, એકવાર જોઈ જાઓ. આ પત્ર લખી દો. રાધે ક્લોથ સ્ટોર સુરત તરફથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને સુતરાઉ કાપડનો મોટો જથ્થો મંગાવાતો પત્ર વાહ વાહ ટેક્સટાઇલ અમદાવાદ ને લખો. સમજાય કે ન સમજાય? અહીંયા કોને લખવાનો છે આ પત્ર? વાહ વાહ ને. કોને લખવાનું છે? વાહ વાહ ને. કોણ લખશે? રાધે ક્લોથ સ્ટોર સુરત અમદાવાદ. લખો. હાલો, આટલું જ કહી શકીશ, બાકી તમે તમારી રીતે લખો. અગેન ધ્યાનમાં રાખજો, કોને ધ્યાનમાં રાખીને કીધું છે? ઉનાળાની ઋતુ. હવે તમારે વિચારવાનું ઉનાળાની ઋતુમાં કઈ કઈ કપડા વેચાય. કપડા છે ને, એ લોકોએ અત્યારે પિનકોડ લખવાની જરૂર નથી. અહીંયા સુરત અને અમદાવાદ લખ્યું છે, પૂરું એડ્રેસ નથી આપ્યું. એટલે પૂરું એડ્રેસ તમે તમારી રીતે બનાવી શકો, પણ થોડુંક વ્યાજબી મેળમાં બનાવવાનું. બરાબર, પછી જેમ ભાવે એમ જવા નથી દેવાનું એડ્રેસ. તમે તમારી રીતે એડ્રેસ બનાવી શકો. બરાબર, પણ નાનું એવું એડ્રેસ રાખવાનું. પિનકોડ અત્યારે લખવાની જરૂર નથી. જો એક આ લેટર જે છે એ તમે અત્યારે લખો છો, એ બીજો એક આ કેટલામો? લેટર નંબર 3. લેટર નંબર 3. બરાબર, અને ઓર્ડર આપતા પત્રમાં પેલો પત્ર છે ને આવડો, અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર. બરાબર, એક આ ટોટલ કેટલા લેટર થયા?
3 થયા. એક અત્યારે લખો ઈ, એક સ્વાધ્યાયનો તે ત્રીજો લેટર અને આવડો આ પેલો, બરાબર, નમૂનાનો પેલો લેટર. આવતા શનિવારે હોમવર્કમાં જોઈશ. નેક્સ્ટ સેટરડે, એક અઠવાડિયાનો ટાઈમ છે. 3 લેટર લખવા, બરાબર. એને નહીં લખીને લાવે, ઓનલાઈન વાળાએ જે છે એ વોટ્સએપમાં તમારે જે છે એ ફોટોસ મોકલવાના રહેશે, બરાબર, તમારા હોમવર્કમાં. અને સાંભળી લ્યો 2 મિનિટ. જેણે આ 3 લેટર નહીં લખ્યા હોય એને આની પહેલાના ચેપ્ટરના લેટર અને આ બધા સ્વાધ્યાયના લેટર અને આના ઉદાહરણને બધા લેટર લખવાના રહેશે. સમજાય કે ન સમજાય? બરાબર, 3 લેટર લખવાના છે. આરામથી લખાઈ જાય, અઠવાડિયાનો ટાઈમ છે. એક તો અડધો લખાઈ ગયો છે, બાકીના 2 લખવાના છે. એક તો જોઈને જ ઉતારવાનો છે, એક ખાલી તમારે તમારી રીતે લખવાનો છે. જો એ નથી લખ્યો, બરાબર, તો આની પહેલાના ચેપ્ટરના આ ચેપ્ટરના બધાના ચેપ્ટરના ઉદાહરણના અને સ્વાધ્યાયના બેયના લેટર જે છે તમારે લખવાના રહેશે. ઓનલાઈન બધાએ જે છે એ હોમવર્ક વોટ્સઅપના જે તમારું ગ્રુપ છે એમાં સેન્ડ કરી દેવાનું રહેશે. ઓકે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.